નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ નીટ 2024 યસ આજે કાઉન્સેલિંગ છે એ ડિસ્ટર્બ કરવા વાળું થોડું પેઇન વાળું એવી રીતના છે. હું પણ કઈ ડિસાઈડ નથી કરી શકતો કે તમને કઈ રીતે ઇન્ફોર્મેશન પ્રોપર આપું. જે આપણે ટ્રાન્સપરન્સી, એક્યુરસી, ટાઈમલાઈન ફોલો કરવી છે, બધામાં ક્વેશ્ચન મતલબ પ્રશ્નો આવે એવી સિચ્યુએશન ડે બાય ડે વધતી જાય છે. એટલું કહી શકું કે હું પણ સંપૂર્ણ હેલ્પલેસ સિચ્યુએશન અત્યારે અનુભવું છું. તમને બધું જ અપડેટ સ્ટેપ બાય સ્ટેપ આપું. લાસ્ટ સુધી જોજો, કારણ કે આ વખતે શોકિંગ ન્યૂઝ પણ બે આજે જ આવ્યા છે. 22 તારીખે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે જ. પહેલું, હજી ગુજરાતભરના સ્ટુડન્ટો, પેરેન્ટ્સો જેને કાઉન્સેલિંગ લીધા છે, બધાના પ્રશ્નો છે. સર, તમે અમને કટ ઓફ ક્યારે આપશો? પેશન રાખો. તમને જે કટ ઓફ જોઈએ છે પરફેક્શન વાળું, એ હજી પણ અહીંયા બે વસ્તુ આપણી ઊભી છે. એક, પીડબ્લ્યુડી ઉમેદવારો અને એનઆરઆઈ કોટાની જે અરજી, હજી એની ચકાસણી ચાલુ છે. લાસ્ટ ટાઈમ પણ તમે કદાચ આટલું ડિટેલમાં નહીં જોયું હોય, જનરલ મેરિટ લિસ્ટ પેપરમાં બધા એક ફિગર સીધો આ જોઈ પીડીએફ ઉપરથી આપી દેતા હતા કે 22,804 સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન ઓકે છે. એની અંદર પણ 165 એન્ટ્રી મિસિંગ હતી. યસ, 165 એકચ્યુઅલ સ્ટુડન્ટ 22,804 ન હતા, એમાં 165 સિરિયલ નંબર મિસિંગ હતા. આટલું ડિટેલમાં અમે જાય છીએ. હજી પણ જોઈ લેવાની છૂટ. એ શીટ પણ અમે તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દેશું. હજી પણ આ એનઆરઆઈ કોટા આ બધું આવશે ત્યારે જ આખું તમારી પાસે ફાઇનલ મેરિટ થશે, રાઈટ? અને ત્યાર પછી જ અમે મહેનત કરશું કે ભાઈ અમને શું દેખાય છે પરફેક્ટ કટ ઓફ, અને એ અમે જેણે કાઉન્સેલિંગ લીધું છે એને પરફેક્ટ અમે પીડીએફ મોકલશું કે આ ચોઇસ ફિલિંગ 99% એની એક્યુરસી હશે. એ હું એ ડેટા ઉપરથી કહું છું. હા, પ્રોબ્લેમ શું છે એ પણ બધા ડિસ્કશન કરી લીધા. એટલે આ થયું ગુજરાત માટેનું. એમઈડી, એડીએમ, હજી પણ પીડબ્લ્યુડી અને એનઆરઆઈ નું બધું જ લિસ્ટ આજે કોટા ફાઇનલ થશે. એ આજની 22/8 આજની તારીખે પણ એ બધું ચાલુ હતું અને હવે પૂરું થઈ અને કાલે આપણી પાસે એ પણ લિસ્ટ આમાં અપડેટ થઈ જશે. એટલે એમઈડી, એડીએમ ગુજરાતનું આ અપડેટ હતું. આના પછી આજે જે ઓલ ઓવર ઇન્ડિયાનું ફર્સ્ટ રાઉન્ડ ચાલુ છે, એમાં બે નોટિસ આજે એક સાથે જ આવી ગઈ. એક કોલેજમાંથી એક બબે સીટ વિથડ્રો થઈ છે, એટલે એ નોટિસ અહીંયા હતી. સાઇટ એ છે mcc.nic.in ઉપરથી. બીજી નોટિસ હતી કે એ લોકોએ તરત જ આ જે 4-5 સીટ ઘટી છે એમબીબીએસ ની, એક બીએસસી નર્સિંગ ની છે, બંને કે એમણે જે વિથડ્રોલ સીટ કરી 1 ને 2, એક ઈડબ્લ્યુએસ માં 1, ઓબીસી માં 2, એસસી માં 1 અને જનરલ માં 3, 3 દુ 6 ને 7 સીટ એમબીબીએસ ની આ કોલેજમાંથી વિથડ્રો થઈ હતી ઓલ ઓવર ઇન્ડિયા કોટામાંથી. બાકી એક બીએસસી નર્સિંગ ની આખી કોલેજનું વિથડ્રો થયું છે. આના લીધે એ લોકોએ તરત જ બીજી નોટિસ આજે જ આપી. સાંજે 4 વાગે પાછું રીશેડ્યુલ થયું. તમે ચોઇસ ફિલિંગ અને કટ ઓફ આ બધું જ ફરીથી કરી શકો. એના ભાગ રૂપે આ નોટિસ એ છે 22/8 આજે તમે ફરીથી પાછું રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ પણ કરી શકશો. રાતના 8 વાગ્યાથી તમારું લોક પણ કરી શકશો. અને સ્પષ્ટ નથી કર્યું પણ એક્ઝેક્ટ સર્વર ટાઈમ મુજબ 12 વાગ્યા પછી, મે બી સર્વર ટાઈમ છે એ આપણી જે પ્લેસ ઉપર હોય એના કરતા આગળ પાછળ ચાલતો હોય, એટલે 12:30-1 વાગ્યા સુધીમાં જ તમારી ચોઇસ ફિલિંગ લોક થઈ જશે. આ એક જ કોલેજની જે કંઈ 6-7 સીટમાં વેરિએશન આવ્યું એના લીધે થયું છે. અમે એ પણ કીધેલું ત્યારે કે જે 680 કોલેજનું લિસ્ટ આપેલું અને એમાં સીટ ઓછી હતી, 1,06,000 સમથિંગ સીટ. એમાં પહેલો પાર્ટ મિસિંગ હતો કે જે આપણી એમ્સ અને સેન્ટ્રલ હસ્તક ચાલતી જે કોલેજ છે એ બધાનું એ લિસ્ટમાં નામ જ નહોતું. જીપમરની 2 અને એમ્સ આપણી 20 સીટો. 4 ડીમ્ડ આપણે જે વિચારતા હતા 113 કોલેજ વધી શકે, એ હજી કંઈ જ પિક્ચર ક્લિયર થયું નથી. ફક્ત 4 ડીમ્ડ કોલેજ વધારાની છે. એ પણ ચોઇસ ફિલિંગમાં અમે ચેક નથી કરી શકીએ, પણ આ વખતે એટલું બધું ટાઈમલાઈન બધી મેસી લાગે છે કે ખબર નહીં એ પણ ચોઇસમાં આવી કે નહીં. તો એ 4 કોલેજ આવી ગઈ હશે એવી આપણે આશા રાખીએ. પણ આ વખતે જે રીતે બધી સિચ્યુએશન છે, 113 કોલેજમાંથી એક પણ કોલેજનું કઈ લિસ્ટમાં નામ નથી. ટોટલ 680 જે કોલેજ આવી લિસ્ટમાં
એ પણ આપણને થોડીક પીડા આપે એવું છે, સીટ વધવાની જગ્યાએ ઘટી રહી એવો અહેસાસ કરાવે છે, પણ એમાં એમ્સ ને ઉમેરી દઈએ તો ઓલમોસ્ટ જે ગયા વર્ષની સીટ હતી એટલી જ સીટ સાથે આપણે આ વખતે છીએ એઝ ઓફ નાવ. અત્યારની સિચ્યુએશન મુજબ 5 કોલેજ એ લિસ્ટમાં નથી. પરફેક્ટ એ પણ અમે ચેક કરી લીધું છે. એક કોલેજ પંજાબની છે, 2 કર્ણાટકની છે, 1 કેરાલાની છે અને 1 યુપીની છે, જે રેગ્યુલર કોલેજો છે, પણ એ 680 વાળા લિસ્ટમાં છે નહીં. અને એ એક પણ કોલેજમાં પાછી ઓલ ઓવર ઇન્ડિયા કોટાની સીટ નહોતી, એટલે પાર્ટિસિપેટ કોલેજમાંથી પણ આપણે એને વેરીફાઈ કરી શકીએ એમ નથી. એ જે તે સ્ટેટને જ લાગુ પડે છે. પણ ઓવરઓલ જો આ 5 કોલેજ ઘટી જાય તો એ બધા રેન્કર સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં આવે તો નાની મોટી ઇફેક્ટો હજી પણ આવશે. મતલબ આપણે જે આશા રાખીને બેઠા હતા, એક બાજુ રિઝલ્ટ આટલું હાઈ છે, બીજી તરફ કોલેજો વધવાનો જે ચાન્સ હતો, જો આ બંને સામસામે થોડું સેટલ થાય તો કટ ઓફ એટલો ઓછો ઊંચો જાત. એની જગ્યાએ આપણે એવું કહી શકીએ કે સિચ્યુએશન ખૂબ જ ક્રિટિકલ છે. અત્યારે કોઈ પ્રિડિક્શન કરી શકાય નહીં એવી સિચ્યુએશનો છે. હજી આનાથી આગળનું જે અત્યારે આપણને થોડું પરેશાન કરે એવું છે એ પણ આજે જ ન્યૂઝ આવ્યા છે. એકચ્યુઅલી જે કંઈ ટ્રાન્સપરન્સીથી ટાઈમલાઈન ચાલવાની છે, સ્ટેટ કાઉન્સેલિંગ, આપણું ઓલ ઓવર ઇન્ડિયા કાઉન્સેલિંગ, આ બધું પહેલા mcc.nic.in ઉપરથી બધું પૂરું થવું જોઈએ. પછી પિક્ચરમાં આવે છે BAMS BHMS કે જેની ઓલ ઓવર ઇન્ડિયાની સાઇટ છે AA.CCC.gov.in. હું અત્યારથી જ આ સાઇટ હવે વધારે ને વધારે પેરેન્ટ સુધી પહોંચાડતો રહું છું. અમારી પાસે પણ કઈ ઓપ્શન નથી આમાં, કારણ કે આ સાઇટ એકચ્યુઅલી ખરેખર આપણે જોવાની શરૂઆત વહેલામાં વહેલું જો પણ પકડીને આપણે ચાલીએ તો ઓક્ટોબર ફર્સ્ટ વીક પહેલા તો લગભગ આના ઉપર કઈ જ એક્ટિવિટી થવી ન જોઈએ એવું NMC MCC નું શેડ્યુલ્ડ છે. એના બુલેટિન મુજબ, એની લાસ્ટ યરની પ્રક્રિયા મુજબ. પણ આ વર્ષે એવું કંઈ થઈ નથી રહ્યું. એમાં અમે પણ સાયલન્ટ થઈ રહી શકીએ એમ છીએ, બીજું કઈ અમારાથી અપડેટ આપી શકાય એમ નથી. આજે એના ઉપર નવું આવ્યું છે AA.CCC.gov.in. યુજી કાઉન્સેલિંગ નું શેડ્યુલ બહાર પડી ગયું. શેડ્યુલ બહાર પડ્યું એની સામે પણ વાંધો નથી, પણ બધું જ એક સાથે ટાઈમલાઈનમાં કેવી રીતે ચલાવશે એના વિશે મારી પાસે કોઈ શબ્દો નથી. હું શેડ્યુલ આપી દઉં છું. પાર્ટિસિપેટ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ફોર્મેશન બુલેટિન, લાસ્ટ યરની કોપી પેસ્ટ બધું થઈ ગયું હશે એવું આપણે આશા રાખીએ. શેડ્યુલ આ રીતે છે. તમે જેવા શેડ્યુલને ડાઉનલોડ કરશો એટલે PDF જ અમે દેખાડી દઈએ. યસ, અને હજી પણ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો એ ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. તમને આવી બધી જ ઇન્ફોર્મેશન આપતા રહેશું. હવે અમારા હાથમાં જે કંઈ ટાઈમલાઈન છે એના વિશે જેટલી અપડેટ આપી શકે એટલી આપતા રહેશું. આજે શેડ્યુલ બહાર પડ્યું છે, કોઈ ફેક નથી, ત્યાંથી જ લાઈવ જ ડાઉનલોડ કરેલું છે. ફર્સ્ટ રાઉન્ડ નું એ લોકો એવું કહે છે રજીસ્ટ્રેશન ને પેમેન્ટ 28 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર ચલાવવાના છે. આ બધાની ટાઈમલાઈનની ઇમ્પેક્ટ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને ખૂબ જ આવશે. બધું જ મેસી જઈ રહ્યું છે. જે કંઈ આટલી સરસ સિસ્ટમ, ટેકનોલોજી, આ બધાનો યુઝ થઈને પ્રોપર લાસ્ટ યર, હવે તો એમ કહીશું આના કરતા કદાચ સારી સિચ્યુએશન હતી. આ વર્ષે એના કરતા સિચ્યુએશન થોડી બગડી રહી હોય એવું મને પર્સનલી ફીલ થાય છે. ગુજરાતમાં પણ હજી પણ જેમ આ શેડ્યુલ પણ આપણને ડિસ્ટર્બ કરે છે એવી જ રીતે ગુજરાતનું પણ MED ની સાઇટ ઉપર તમે જાઓ તો હજી પણ લાસ્ટ અપડેટ મારે આ પણ આપવાનું હતું કે અહીંયા તમને જે લાસ્ટ યર ફીઝ, સીટ મેટ્રિક્સ, આ કોઈ પણ ડિટેલ હજી આવી નથી. એટલે આપણે અત્યારે બંધ ડબ્બામાં છીએ. કોલેજ 39 આપણી 680 કોલેજના લિસ્ટમાં છે, એ આપણા માટે એક સારા સમાચાર છે. વૈધીની તો કઈ નહીં, પણ પ્રાર્થના કરીએ કંઈ ઘટ્યું ના હોય, ફીઝમાં કઈ અપડેટ ના હોય, સીટ મેટ્રિક્સ પણ આપણો આવી જાય. કારણ કે ઘણા પેરેન્ટ્સના ક્વેશ્ચન્સ આવેલા જ છે કે સર ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં કોઈ વધારાની સીટો જતી નથી ને. એ તો આપણું ઓલ ઓવર ઇન્ડિયા કોટાનું પહેલું રાઉન્ડ આવી ગયું એટલે હવે આપણને એ ડર દૂર થઈ ગયો છે. જે લાસ્ટ યર નહોતું એઝ ઇટ ઇઝ આ વખતે ચોઇસ ફિલિંગ ઓલ ઓવર ઇન્ડિયા કોટાની પહેલા રાઉન્ડની થઈ. એટલે વધારો તો કઈ બીજો નહીં આવે,
પણ જ્યાં સુધી અહીંયા એ લિસ્ટો નહીં આવે ત્યાં સુધી આપણે ફીસ બાબતે હજી બંધ ડબ્બામાં છીએ. સીટ મેટ્રિક્સ પણ આવશે અને પછી ખરેખર આખું શેડ્યુલ્ડ આવશે અને એ પછી ચોઇસ ફિલિંગ લોક બધું છે. હોપ ફોર ધ બેસ્ટ. આશા રાખીએ ગવર્મેન્ટ જલ્દી અને જલ્દી આ બધા જ ડેટા પહેલા આપણને પ્રોવાઈડ કરે તો આપણે એના ઉપર સ્ટડી કરી અને આગળની પ્રોસેસ આપણી થઈ શકે. અત્યારે આટલા ન્યૂઝ છે, તમારે પણ ધીરજ રાખવી પડશે. અમારી પાસે પણ કોઈ અપડેટ આવશે તો અમે તરત આપશું જ. અમે વચમાં કોઈ એવા વિડીયો એટલે નથી છોડતા જેથી કરીને તમારું સ્ટ્રેસ ટેન્શન વધે નહીં. જે કઈ ઇન્ફોર્મેશન અહીંયા જરૂર છે જે લોકોને એટલી અમે પરફેક્ટ આપતા રહેશું. હજી પણ ન જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો આવા જ બધા અપડેટ માટે. થેન્ક યુ. નમસ્કાર.